અત્યારે આપણને એમ થાય કે માણસો ગંગાજી તરફ બહુ આકર્ષાયા છે, હરિદ્વાર તરફ બહુ આકર્ષાયા છે. જ્યાં જુઓ ત્યારે માણસો જ્યારે વેકેશનનો પીરિયડ હોય ત્યારે હરિદ્વાર તરફ જ જાય. તો આપણને એમ થાય કે ગંગાજીનું એટલું બધું મહત્વ કેમ? તો સ્મૃતિઓ એમ કહે છે કે યુગો પ્રમાણે તીર્થોના મહત્વ રહ્યા છે. જ્યારે સતયુગ હતો ત્યારે પુષ્કર તીર્થનું મહત્વ ખૂબ વધારે હતું. એનાથી આગળ જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે નૈમિષારણ્યનું ખૂબ મહત્વ હતું. એનાથી વિશેષ જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે કુરુક્ષેત્ર તીર્થનું ખૂબ મહત્વ હતું. અને અત્યારે કળિયુગ છે તો કળિયુગની અંદર ગંગાજીનું ખૂબ મહત્વ છે. કહે છે પુષ્કરમ તુ કૃતે સેવ્યમ ત્રેતાયામ નૈમિષમ તથા દ્વાપરે તુ કુરુક્ષેત્રમ કલો ગંગા સમાશ્રયે. સતયુગની અંદર પુષ્કરનું મહત્વ, ત્રેતાની અંદર નૈમિષારણ્યનું મહત્વ, દ્વાપરની અંદર કુરુક્ષેત્રનું મહત્વ અને કળિયુગની અંદર ગંગા જેવું કોઈ તીર્થ છે જ નહીં. શું આપ પણ ગયા છો હરિદ્વાર? જો ગયા હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારા સગા કે કોઈ જાણીતા હરિદ્વાર જવાના હોય અથવા તો હાલ હોય એના સુધી આ રીલને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.